1 કિલો સોરાફળીની ચટણી બનાવવા માટે અહીંયા મેં 7-8 મરચાં તીખા મરચાંને કટિંગ કરી નાખું છું અને પછી મિક્સરમાં પીસી નાખશું. એમાં જે કંઈ શાકભાજી વપરાય એ બધું આપણે મિક્સરના જારમાં નાખી અને કટિંગ કરી નાખીએ છીએ. તો આ 2 ઇંચ આદુનો ટુકડો લીધો છે. આપણે આદુના ટુકડાને કટિંગ કરી નાખીએ છીએ. આદુને કટિંગ કરી અને લીલા ધાણા લીધા છે 50 ગ્રામ. તો લીલા ધાણાને ધોઈ નાખીએ. બધું શાકભાજી ધોઈ નાખવાનું, ધૂળ હોય નીકળી જાય. તો લીલા ધાણાને પણ આપણે મિક્સરના જારમાં કટિંગ કરીને નાખી દઈએ છીએ. અને ફોદીનાના પાન આપણે 40 ગ્રામ જેવા લીધા છે. પાનને પણ ધોઈ નાખીએ છીએ અને જે આપણે મિક્સરના જારમાં નાખી દઈએ છીએ. અને તમે જો લસણ ખાતા હોય તો 7-8 કળી લસણની પણ નાખીએ છીએ આપણે. અને 1 લીંબુનું જ્યુસ નાખશું. તો આપણે 1 લીંબુના રસ નાખી દઈએ છીએ. આપણે સોરાફળીની ચટણી બનાવીએ છીએ. તો આવી રીતે સોરાફળીની ચટણી આપણે બનાવીએ છીએ. બધું શાકભાજી એક મિક્સરના જારમાં લઈ અને આને આપણે પીસી દેવું. પછી 1 ડાળીના 8-10 પટ્ટા મીઠા લીમડાના પાન નાખી દઈએ. આવી રીતે આમ ઝટકા મારીને આખા પાખું પીસવાનું છે. 1 કિલો ચટણી બનાવવા માટે આપણે 30 ગ્રામ બેસન લઈએ છીએ. બેસનને આવી ઝીણી સાયણીથી સારી લેવાનું, એટલે પાણીમાં તરત મિક્સ થઈ જાય. તો આપણા 30 ગ્રામ બેસન લઈ લીધું છે. આપણે આની ચટણી બનાવી નાખીએ. 800 ગ્રામ પાણી નાખી દઈએ છે, એટલે 1 કિલો આપણી ચટણી બનશે. બીજું આપણું શાકભાજી નાખશું. તો પાણી લીધું છે, એમાં આપણે મરચાંની ફુદીનાની પેસ્ટ નાખી દઈએ. આપણે અડધી ચમચ નમક નાખીએ છીએ. અડધી ચમચ સંચળ પાવડર નાખીએ છીએ. 1 ચમચ ખાંડ નાખીએ છીએ. હવે આપણે આને ગેસ ઉપર મૂકી અને 5 થી 7 મિનિટ આપણે પકાવવા દેવું. એકવાર પાકી જાય, ઉભરો આવી જાય એટલે આપણી ચટણી તૈયાર થઈ જાય. પછી આપણે આમાં ફ્રીજમાં અથવા બરફ નાખીને થોડીક ઠંડી કરી નાખવાની. તો આપણી ચટણી તૈયાર છે. એકવાર ઉભરો આવી ગયો છે ચટણીમાં. ચટણી બનાવીને 5-7 મિનિટ થઈ ગઈ છે. તો આમાં તમે જાડી લાગતી હોય તો તમે થોડોક બરફ પણ નાખી શકો. ટેસ્ટ કરી લેવાની. નમક, ખાંડ, તીખાશ જે ઓછી હોય એ વધારી શકો તમે. તો સોરાફળીની ચટણી તૈયાર છે. આપણે બરફ નાખી દઈએ છીએ ચટણીમાં. બરફ નાખીને થોડીક પતલી કરી નાખીએ. તો સોરાફળીની ચટણી ઠંડી અને પતલી થઈ ગઈ છે. સોરાફળીની ચટણીની સાથે સરસ બની છે. તો જોતાં જ ખાવાનું મન થાય એવી સોરાફળી દિવાળીની સ્પેશિયલ બની ગઈ છે આપણે. તો તમે બનાવવાની ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો.